પાવાગઢ ખાતે પગપાળા દર્શન કરીને પરત ફરતા એક યાત્રાળુનો પગ ભદ્રકાળી માતાજીના મંદિર પાસે લપસી જતા પડી ગયા હતા। પાવાગઢ ખાતે પગપાળા દર્શન કરીને પરત ફરતા એક યાત્રાળુને ઈજા થવાની ઘટના બની હતી, જેમાં યાત્રાળુ પગપાળા દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ભદ્રકાળી માતાજી મંદિરના રસ્તા પાસે તેમનો પગ લપસી ગયો હતો। તેઓ રસ્તા નજીક પડી ગયા હતા અને આ ઘટનાના કારણે યાત્રાળુને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। બનાવની જાણ થતાં જ પોલીસ અને રોપવે સિક્યુરિટી ગાર્ડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સિક્યુરિટી ગાર્ડની ટીમે ઝડપથી કાર્યવાહી કરી ઈજાગ્રસ્ત યાત્રાળુને સ્ટ્રેચરની મદદથી સુરક્ષિત રીતે નીચે લાવી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા અને વધુ સારવાર માટે યાત્રાળુને હાલોલ હોસ્પિટલ ખસેડાયા છે। યાત્રાધામના રસ્તાઓ પર પગપાળા ચાલતા યાત્રાળુઓએ ખાસ કરી ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં ઉતાર ચઢાવવાળા માર્ગો પર ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।